અમે ઘેર બેર જવું અને બસ ઘેર બેઠ્યો ખાવાનું પીવા બેઠીએ ખાલી લાખો લઈ આવવાના લઈ આવવાનું પેલું લઈ આવવાનું બસ કામકાજ તો કરવું નહીં હેતરોમ તો જોવાય આપવું નહીં આવો તો યાત્રા લેતા આવજો પાણી વાણી ના હોય એટલે આ લેતા આવજો ગામમાં જાવ તો આ લેતા આવજો બસ લાઈ લાઈને બસ બસ હાલવાનું બેઠા બેઠા ખાવા પેઠા વળી આ અહીંયા ધ્રોન બે ધ્રોન આ કેમ નવા ખાઈને ઉભો છે આજ ના લુગડા બુગડા નવા પહેરે લાગે છે યાદ હા નવા પહેરવા પડે કે હું તો જાઉં છું મારે ઘેર. અરે બા થેલું ને બેલું ના ભરી ચોકા ઉકળ્યો છો તમે આજ નવા કોઈ ખબર નહીં પડતી મને આ સેન્ડલ ને બેન્ડલ નવા લાવ્યા છે હું તો જાઉં છું મારા પિયરમાં આ તમારા દોઢાના કારણે. એટલે પણ હું કર્યું મેં આયા ઘડીકમાં કે લાકડો લાવજો આ લાવજો આ પોણી વાણી ના યાત્રા લઈને આવ્યો અમે તું એ આયા તા પેલા તમારા ભાઈબંધ ચિયો ભાઈ બન રૂટી પાકડી વાળા. એટલે મોટી પાઘડી વાળા તો બધાય છે પણ ચિયો નોમ બમ કે કઈને પાડું છે મારે એનો ચિયો હતો મને કે ખાલી તું આ નહીં પેલા મફો પણ તો તઈને અંગાતી ફરતા. અને આ મફો તો હું ઓળખું છું મફાન પણ આ બીજો ચિયો આવ્યો નવો વળી આ તમે આ 1500 લીધા તા રે અરે આ રોપતા તા હોય કણ હું કહેતો તો મને કે છે ખાલી હું અને એના હોય કે આપવાનું કીધું તો તેદારે ના પાડ્યું તું એને કે મારા ઘેર તારે ઉઘરાણી કરવા ના જવાનું ના, ના, એનો પેલો સોમલો ઓહો એ તો આવો ભાઈબંધ તો રાખો મને કે નાના મન કે તું તો કૂતરા જેવી છું અત્યારે કૂતરા જેવી કીધી હતી તાને તે તને આ પણ નતું આવડી તો આ તું પોચી પડી ગઈ તને છૂટી આલી છે હાથ છૂટી તો કરેલી છે તને પણ પાડવાની તને ખબર નહીં પડતી હું તો મને હેરાન હું ના પણ તું મારી વાત ખબર એ તો બોલવા વાળો તો બોલે પણ તું આ ઠેરું લઈને જો આલી આ મારા રોટલા કરવાનું છે કોણ આ ખવડાવશે કોણ આ તું જતી રહે પણ મારું હું થા તમારે જે કહો તે હું આવો રોજ ને નહીં વાપરતા રોજ ને ધોધા મને નહીં ચાલતા. પણ એ ઘેર આવ્યો તો તારે મને કહેવાય નહીં છોકરા ના મોકલાય હેતરમાં એને અહીંથી પાવડો લઈને આવીને પાવત હું અને હું એના તો રી ગાલી રહ્યો પહેલામથી અને તમે 1500 રૂપિયા કરવા લાયા હતા 1500 તો હું તારા આ હાલ્લો લેવા નતા લીધા તો જવાનું હતું ને એને કંકુતરી આલી હતી ને તો પણ લઈ જજો ને તો પણ એને ના પાડી તું કે આબુ તો આવજો ને પૈસા લઈને આવજો એટલે પછી આપણે જો જ નહીં તારો હાલ્લો લઈ લીધો પટી ગયું તો તને રે મન આયા ને કહેતા હતા મન કે ઘરમાં આવીને ઘઉં લઈ જો હું તો કહી દીધું હું કે ઘઉં? ઘેર આવતા નહીં ઘઉં લેવાનું કીધું એને ઓહો ઘરમાંની બોરી લઈ એનો જઈને ટેકો કહેતા થઈ જાય તો હું એની વાટ જ જોઈ રહ્યો છું એટલે મને તો ભેગા તો નહીં ઘેર બેઠી પણ લડવા જાય છે રોજે રોજ પણ મને આ ધોધા ગમતા નહીં હું તો જાઉં આજે છું. હું જાઉં છું તો એને ભેગો થઈને એને પૈસા તો પણ મારે રહું જ નહીં, હું તો ભેગો થવા જવાની. દે મને તું રિહાઈ ના પેલો મેળો મિલદે છે આ બધું ના લઈને જવાનું મેં કીધે હું રહેવાની જ નહીં, તારે? હું જવાની આ મને મેકી દે તો હું પૈસા આલ દઉં એ મને ખાલી ભેગો થવા દે એ સોમલા તો હું પાડે ઈ નતો હું રીમક આલ્યો છું એને જબ્બર આવો રોજ ના ધોધા અત્યારે મારી તો નહીં કા આના કરતા મારા પિયરમાં હારું હું કહું છું તાર મારી જા મારી જ નહીં ખાલી મને કે છે મેં તો કોઈ માર્યું જ નહીં. હા મારે આયા તા તો જેવું કહેતા હતા મને તો જો મારું કે મરું એમ કરતા હતા. તે તું કોઈ કીધું જ નતું આ કે સોમાબાને કે પેલા મફોબા બે આયા હતા આ પૈસા તમારે લેવાના રૂપિયા ધોધે મારે રાખવાના મારે તો રહું જ નહીં હું તો જાઉં છું. એને તો પૈસા તો રૂપિયો આલવો જ નહીં તને બોલ્યો છે મેરો મારા પૈસા તો આઠોને નહીં હાલવાનો એને અને એને પહેલા જવાબ આલવો પડશે ને પછી પૈસા તો હાલે હું એને ઘેર આવવાનું કીધું કને પણ શું કરશે એમ કહેતા હતા કે ઘઉં ઘરમાંની કાઢીને નાઈ જાય એ રે કોઈ વાઈ જતા ઘઉં પણ એને આટલું હુસલું નહીં હાલવાનું એરો મને ભેગો ચારા થાય હું એના ઘેર જઉં ને હમણાં હાલ એમાં એરો જ્યો છે ચોકન એ કે છે મારે કશું જોવાનું જ નહીં મન તો એવું કરો તો તારે તે જોતું એની અન્યાળી પેલી બધા હોફરતી હતી તે મને કે આ જેમ કે ડોહોબા કે ઘેર આયા લડે છે કે પાઘડી વાળા આ તે હું જઉં છું હેડ અમે એને મારે રહું જ નહીં હું તો નહીં તું અત્યારે મેં લીના વાદી ના ચાલવાનું ના, મારે તો એના રહું જ પૈસા નહીં. 1500 રૂપિયા મેં દે લુગડા મૂકો તમારા કારણે જ મારે જવું પડે છે ઘર છોડી નહીં જવું ઘર છોડીને તું મેકી દે ને આપણે એને પૈસા તો હું આપી દઉં આપણે આ હાલો બાલો લાવી પહેલે તારા પતી ગયા કે મારે રહું જ નહીં પણ હા તો હું જઉં છું એને ભેગો થાઉં છું ચોકણ સહેરો મને જવા દે પછી હું એને ભેગો થઈને કહું એને હેતરોમાં જ જ્યો છે પેલા એવું કહી દેજો હા, તે હું એ પેલા એરંડા ને રાયડો જતો રે કે એટલે પેલા અમે ગવા ઉપર નજર બગાડી છે ઘઉં તો આટલો દોડો નહીં હાલવાનો ઘઉં તો કના હાલવાનો તમારા છોકરા જીવવા માટે તમને કોઈ જોર નતો રાતમાં દોમા કરતા હા તે પણ હું કહું એ તો આપણે હું દોમા કર્યા હતા પણ આપણે પૈસા કરતી હું કીધું એક કૂતરો હાલ દઈએ હું અધો થઈ ને તમે જોર આવી તો દોમા કરતા હા તે હેડ એને પૈસા હાલ દેવો હોય તો હું ભેગો થવા દે ને એ તમારે પૈસા આલો તાજો ને કોઈ નહીં ને કહી દેજો કે માર ઘેર આતા હા તે જવું આ તો લાકડી લઈને જવું એના પાણી નો જ્યો સચ્યો કઈ છું હમલો નકર મારાથી
બુંડી કોઈ નહીં પાછી અને એ તો ઘેર મને કહો. ઘેર આવીને છે એને કહેવાનું આવા પૈસા 1500 માં એને ના ભરે આ બસ બધો વાહન પડી ગયો હશે કે કોરીથી હવે તો પાડે આગળ બગડો હે બધોય એ તમારે છે ને એ તમારે એની હિસાબ પટાવી દેજો ને કે એમ કહી દેજો કે હું આજ છે આ દવા છે મારે ઘેર ના આવે હા હેડ નહીં આવે તો મેકી મેં તો તમને નહીં બેહવા દઉં હા હેડ મિલ જાય લુગડા મિલ જાય હેડ હવે રહી જાય હેડ આ પેલા લાફા બાઈને લાવ્યો છું તે કાપી ને રોટલો બોટલો કર આ જલ્દી કીધું ને કે તમને નહીં બેહવા દઉં હા, તમને કહી દેજો સોમાતાને કહી દેજો અરે બે ને હું કહું છું અત્યારે જઉં છું એ જો કઈ જોશે ખબર છે ઓ ભાઈ એવું મારતા હતા કે હું તો જઉં છું હેતરમાં હાર હેડ હારું પણ એને સોમલાન કને બતાવ્યું આપણું ઘર ને બર ના હેતરો મેં એ તે દાડા આયા હતા ઘઉં બહુ કને કીધું ને મને વાયા હે એવું એ તે દાડા આયા હતા કંકુતરી મેળવા માટે એટલે જોયું તું અહીં તો કાઢા જેવો કાકડો હસલ મને ખબર હે એની સોમલાની તો અને ઉપરથી એ કાગડા જેવા છે ને મને કૂતરી જેવી કહેતા હતા હા આ તો આમાં હા કાંઈ એ તો હું એને કેવડાવું કૂતરીને બુતરીને તને ક્યાં કહેવાનું ના, ના, આ મારે તમે- બાયડી લાવી તમે- હતી એને ખબર જ નહીં પડતી 1500 રૂપિયા તમે હોય તો આમ. કૂતરી પેડી લાયા હતા હાર હેડ હું તો કહું હી ને હા હા હું જઉં ને તું અરે દખાન કર હેડ હું જઉં હું પછી હાર હું રોટલા કરું હારું કર હેડ હું જઉં એને જઉં ભેગો થવા મફલાને લઈને જ જવો સાસ તો એના કન મફલાને લઈ જવું હંગાત શુક્લાની આજ તો શુક્લાની બહેરીને એવી લેવડાવી દીધી ને તે કદી જિંદગીની એમ યાદ રહી જાય કે પૈસા કોકના લેતા લીધા તો પણ આમ હોહા પડી જાય ને ખબર પડી જાય શુક્લો હવે ભેગો થયો હોય ને તે પોણી વારતો હોય કે ગમે તે એક ફળ પાટું ઠોકાય તો નેકમાં લોબો હોટ કહી નાખ્યું ને આજ તો કોઈની હવે સંબંધ રાખવો જ નહીં એવો સંબંધ હવે મફલાનો સંબંધ નહીં રાખવો કે શુક્લાનો રાખવો નહીં પૈસાનો વ્યવહાર રાખવો જ નહીં હવે નહીં સંબંધ એટલે સંબંધ રાખવો જ નહીં તરિયત તો નાખો કોકના લીધા હોય તો હાલવાનું નામ નહીં હાલે હોય તો હાલવાનો નહીં અમારે કે જેના લીધા છે એના હાલ્યા નહીં તો તાર હું કરવા લેવા આવતા છે તાકાત ના હોય તો હાલવાની તાકાત ના હોય તો કરવા આવતા છે ઘેરથી લેવા 1500 રૂપિયા દવાના કાઢીને આલ્યા હતા 1500 રૂપિયા તો નાટક કરી ગયો 1500 રૂપિયા પહેલા ઉછીના લઈ ગયો કે મારે ઘેર તકલીફ છે મારે ગરીબાઈ છે મોણસે એવી છે મારું ધંધો નહીં ઓમ છે ને તેમ છે તોય હું ગરીબ સમજીને શુક્લો 1500 રૂપિયા આલે 1500 રૂપિયા નાટક કરી ગયો પાછા 3000 રૂપિયા ચડાય મફલો કે મને 1500 રૂપિયા આલે 5000 એરે લઈ ગયો પણ પૈસા એરે કરે તો હું કોઈ ખબર પડતી નહીં હાથમાં આવ્યો ને તો શુક્લાની આમ પથારી ઘોર કઈ નાખો જ હું અને ખેમલો ભેગો થયો નહીં ખેમલો હમણાંથી જબરજસ્ત હાથમાં આવતો નહીં મફાજીને તો એવા લેવડાયા છે ને તે દાડે હું કીધું હવે મફળો ભેગો થાય ને એને લેવડાવી દઉં શુક્લાને લેવડાવી દઉં ને આજ તો શુક્લાને બહેરાને લેવડાવી દીધી જબરજસ્ત તો હાથમાં આવ્યો ને તો તળિયો તોડી નાખું આજ તો હું ગમે ત્યાં તો હેતરમાં ગમે ત્યાંથી ખોણીને જોઈને ના ભાઈ એમાં બૈરું તો રિહાઈને હેડ્યું તું તે બૈરાન તો જોન મનાવ્યું છે પણ આ સોમલો જઈને બૈરાને તો બોલ્યો તો સજ હું તો એમ જ કહું અને મારું એક વાત તો એવી છે કે સારું બૈરાન તો મને લેવડાવ્યું તો હશે જ અને બૈરાન તો ભલે ભેગો થઈ ગયો પણ મને થઈ જાય તો એવો મને થઈ ગયો તો મારી એવું દશા કરો તે રોય અને આ તો એને પૈસા આલવાના છે અને એ મારું ઓછું નહીં હોય એ કરશે તો ખરું મને વેમ પડે છે હેડ એ તો જોઈએ એક જવા તો દે વાળું જઈને પછી ભેગો થવું વાળું શું કહે છે વાળું ના મારા શું ભાઈ આગળ તો હું વાઘ જેવું બોલતો હતો ને વાઘ જેવું કરતો હતો પણ અમે મારો શું સોમલાના પૈસા તો આલ્યા એટલે તો શિયાળ જેવું થઈ જવું પડશે મારું શું અને પૈસા તો 1500 લીધા છે પણ આમાં હાલવા તો પડશે એ તો સારું તે હાડે હાડે સોમલો બૈરા પાહન ગયો અને એવો મારા પાહન આવે તો મારો તળિયો તો તોડી નાખવા તારો પૈસા કરીને તો અને મારામાં કોક કરીને એને પોખલાવવું પડશે લાગે પૈસા તો હાલવાના છે પણ અમે આ બૈરાને બોલી ગયો છે ને એનું કોક બોનું કાઢવું પડશે મારે લાગે પાછું અને આબા જે હેડે તો હું જાઉં છું પણ મારે નહીં તો સારું ને કે પૈસા કંઈ કૂટી નાખશે સોમલો તો કંટાળેલો છે મારો ને પૈસા તો હાલવાના છે પણ મારા વર્ષે એનું તેદાર તો હું નાટક કરી ગયો હતો પણ હું શું નાટક કરે મારા વર્ષે ના પણ તોય સોમલાને કોઈક કરીને તું બનાવવું તો પડશે જ મારે અને થોડો ટાઈમ વધી ગયો છે એટલે મારે એને ફોલાય અને હજી થોડો ટાઈમ કાઢે એ રીતના કરવું તો પડશે જ હવે પણ હવે ના હાલું તો પાછું બહેરું મારું નાઈ જાય હવે પણ મારે કરવાનું શું એટલે તો હું ફોલાઈને હાલી તો દઈએ પણ આમાં ભેગો થવું તાણે એની વાત કરું કોક જવા દે મને પહેલાં એના પાસે જીયાવા દે શું કહે છે શું નહીં કહેતો વારું હા હેડ મને જવા દેજે પછી હું એ તો કહું હેડો આ રાયડો હું કહી ગયો છે તે કઢાવો છે તે વિચાર કરું છું આ પાથરા આઘા લઈને તેને વચ્ચે વચ્ચે ખડું કરું
દાળે ખાસો ચડે છે પણ અત્યારે હું અથરા કરું તારો રાતમાં ઠાર નહીં પડે. હું વિચાર કરું રાયડો તો હુકાઈ તો જો પાથરા જો ચગે હુકાઈ જજો. રાયડો ભરવાને સારું જરશે એવું લાગે છે મને. તમે શું કરું મારે તો રાયડો ભરાય સીધો વેચી આપવો પડશે. મફાભાઈ કોક બોલે છે આ બાદ છે ખુશ બસ છે અલે મફાભાઈ આ બાજુ હા ભાઈ શીખા શું કરો ને મફાભાઈ શું કરો અરે ભાઈ આ ભાઈ ખાતો તમે તો રાયડો ને બાયડો વાઢી નાખ્યો ને બધું પાલી ગયા શું કર્યું